કિસાન ક્રાંતિ સભામાં 3000 થી વધુ ખેડૂતો થયા એકત્રિત। કે રાજુ કરપડા કોઈ પણ પાર્ટીમાં જોડાય અમારું સમર્થન રાજુ કરપડાને છે કે ખેડૂત અને રાજુ કરપડા એક પરિવારનો હિસ્સો છે। અમારા પરિવારમાં સર્વાનુમતે જ્યાં જઈશું ત્યાં પરિવારના લોકો સાથે મળીને જઈશું। સુરેન્દ્રનગર જિલ્લામાં રાજુ કરપડાનું શક્તિ પ્રદર્શન। સુરેન્દ્રનગરના ગધાળ ગામે રાજુ કરપડાનું શક્તિ પ્રદર્શન। કિસાન ક્રાંતિ સભામાં 3000 થી વધુ ખેડૂતો થયા એકત્રિત। કરપડા સાથે જેલમાં રહેલા અન્ય ખેડૂતો પણ સ્ટેજ પર રહી હાજર। ગોપાલ ઇટાલિયા અને આપના નેતાઓ પર રાજુ કરપડાએ કર્યા આકરા પ્રહાર। ખેડૂતોએ આજે મારી પ્રત્યેનો એ પ્રેમ છે તે બતાવ્યું। આવી વાત રાજુ કરપડાએ કરી। ખેડૂતોએ કહ્યું કે જે પક્ષમાં જાય તે પક્ષમાં સાથે જવાની સંમતિ પણ આપી છે। જે રીતના રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આજે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના એક ગધાળ ગામ ખાતે એક કિસાન ક્રાંતિ સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યાની અંદર ખેડૂત આગેવાનો અને ખેડૂતો અને વિસ્તારના તેમના સમર્થકો છે તે ઉપસ્થિત રહ્યા હતા। અને ત્યાંથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના નેતાઓની સામે હુંકાર ભર્યો હતો અને સાથે ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ જેવા નેતાઓને આડકતરી રીતના સીધો જવાબ આપ્યો હતો। રાજુ કરપડાએ આજે કિસાન ક્રાંતિ સભાની જે કાર્યક્રમ હતો આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આજે ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી એક ઐતિહાસિક સભાનું આયોજન થયું, જેમાં વિવિધ ગામના ખેડૂતો દ્વારા ભંડોળ ભેગું કરી ફાળો ઉઘરાવી ક્યાંક ને ક્યાંક કરિયાણું ભેગું કરવામાં આવ્યું। કોઈએ મંડપની વ્યવસ્થા કરી, કોઈએ ખુરશીઓની વ્યવસ્થા કરી, કોઈ માઇકની વ્યવસ્થા કરી। તમામ ખર્ચ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવ્યો અને એક એમનો ખેડૂતનો આગેવાન કહીએ, ખેડૂતના દીકરા તરીકે જે રાજુ કરપડા માટેનો પ્રેમ હતો આ પ્રેમ બતાવવાનું કામ આજે ખેડૂતોએ કર્યું છે। ખેડૂતોએ સ્વખર્ચે આયોજન કર્યું અને હજારો ખેડૂતો આજે રાજુ કરપડાના સમર્થનમાં જ્યારે અહીંયા ગદાદ ઉપસ્થિત રહ્યા છે ત્યારે તમામ ખેડૂતોનો આભાર માનીશું। અને આવનાર સમયમાં ખેડૂતો સાથે મહત્વની જે ચર્ચાઓ થવાની હતી એ પહેલા પણ આજે દિવસે થઈ છે। આવનાર સમયમાં હજુ એક ખાટડીમાં સભા કરીશું અને ત્યારબાદ આગેવાનો સાથે મળી અને જે નિર્ણય લેવાનો થશે એ ચોક્કસથી લઈશું। પણ ખેડૂતોના મુદ્દે હર હંમેશા રાજુ કરપડા પહેલા પણ લડ્યો હતો અને આવનાર સમયમાં પણ ખેડૂતોના મુદ્દે લડતો રહે છે। હજી શું ચર્ચા થઈ? કોઈ પક્ષમાં જોડાવાની ચર્ચા થઈ તમારે? આજે જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું કે ખરેખર ખેડૂતોનું શું માનવું છે, તમામ ખેડૂતોની એક જ વાત છે કે રાજુ કરપડા કોઈ પણ પાર્ટીમાં જોડાય અમારું સમર્થન રાજુ કરપડાને છે। અમે રાજુ કરપડાની સાથે ઊભા છીએ। આ વાત કહેવા માટે હજારો ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સીધી વાત એ છે કે ખેડૂત અને રાજુ કરપડા એક પરિવારનો હિસ્સો છે। અમારા પરિવારમાં સર્વાનુમતે જ્યાં જઈશું ત્યાં પરિવારના લોકો સાથે મળીને જઈશું। પણ જેવી રીતે કોઈ પરિવારનું શાંતિથી બધું કામ ચાલતું હોય ને પાડોશીને તકલીફ થાય એ રીતે અમારા ખેડૂતોનો નિર્ણય છે। અમારા ખેડૂતોએ નક્કી કરવું ક્યાં જઈશું ક્યાં નહીં જવું એ ખેડૂતો નક્કી કરશે। અમારા ખેડૂતોને કોઈ વાંધો નથી નિર્ણયથી, પણ સુરત બેઠેલા, અમદાવાદ બેઠેલા અમુક લોકોને જે ક્યાંક ને ક્યાંક પગાર પર બેઠા છે, ક્યાંક ને ક્યાંક કોઈના ભરોસે અથવા તો ક્યાંક ને ક્યાંક ખોટા ખેડૂત નેતાના ટેગ લગાવી અને નેતાગીરી કરી રહ્યા છે, આવા લોકોનો વાંધો છે। સીધી વાત એ છે કે આ પહેલી એક સભા છે। આવનાર સમયમાં આવી અનેક સભાઓ થશે જ્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો રાજુ કરપડાને સમર્થન આપવા ઉપસ્થિત રહેશે। આ તમામ સભાનું આયોજન ખેડૂતો સ્વખર્ચે કરશે। શું કહેશો? કાલથી યાત્રા ચાલુ કરે છે ગુજરાતભરમાં। મને એવું લાગે છે કે એ પણ મારા જેલના સાથી મિત્ર હતા। હળદરની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા। પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે। પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારો અભ્યાસ કરે
અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે. પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી. જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતાનો તો એવી રીતે લાગી શકતો નથી. ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે. બીજી વાત છે કે આમ આદમી પાર્ટી અત્યારે કિસાન બચાવો યાત્રા કાઢી છે, પણ હું એવું માનું છું કે કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કાઢવી જોઈએ.